હાથ ધરાય એમ્યુઝમેન્ટના નિયમો અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સવાલ કર્યા કે શું નિયમો ઘડ્યા છે અને જો હા તો નોટિફિકેશન જાહેર કર્યું ખરું। વિવિધ રમતો અને તેના સાધનો અંગે નિયમો નક્કી કરવાનો સરકારે સ્વીકાર કર્યો છે। સાથોસાથ પ્રવેશ અને નિકાસ માટે પણ નિયમો ઘડ્યા હોવાનું એજીએ જણાવ્યું। અહીં વિવિધ ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી છે તે પણ સ્પષ્ટપણે રજૂ કરાય છે બાબતો। તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનો સ્વીકાર કરાયો છે અને આ નિયમો અંગેનું નોટિફિકેશન ક્યારે જાહેર કરશો એવો હાઈકોર્ટે સવાલ પૂછ્યો હતો ત્યારે 2 સપ્તાહમાં નિયમોનું જાહેરનામું બહાર પાડવા સરકારે બાંહેધરી આપી છે। આપણે એ પણ જણાવ્યું કે તમામ બાબતોની દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે। નિયમો તો તૈયાર કર્યા પરંતુ અમલવારી માટે શું આયોજન છે આ સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો છે। બંજી જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ આ મુદ્દે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી અને આ તમામ મશીનરીથી ચાલતી રાઇડ્સ છે અને અનેક મોલ અને જાહેર જગ્યાઓ પર તે જોવા મળે છે તેવું હાઈકોર્ટનું અવલોકન છે। આ તમામને કેવી રીતે નિયંત્રિત કરશો એ સવાલ હાઈકોર્ટે પૂછ્યો છે જ્યાં રાજ્ય સરકાર વતી એજીએ હાઈકોર્ટમાં ખાતરી આપી છે નિયમો અંગેની જાગૃતતા ફેલાવવામાં આવશે। સંચાલકોને ફરજિયાત લાયસન્સ લીધા બાદ જ મંજૂરી અપાશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, હાઈકોર્ટે જે સવાલ ઉઠાવ્યા અને કઈ પ્રકારના જે જવાબ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરાયા? અગ્નિકાંડ બાદ જે જાહેરની અરજી પર સુનાવણી ચાલી રહી છે તેમાં અમ્યુઝમેન્ટ પાર્કથી લઈને અનેક એવા વિભાગો છે જેમાં કયા પ્રકારે નિયમાવલીનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે હાઈકોર્ટ દ્વારા જ્યારે જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા આજે કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે જેમાં અત્યારે પણ સુનાવણી ચાલી રહી છે। મહત્વની વાત એ કરવામાં આવે કે જ્યારે અમ્યુઝમેન્ટ પાર્કના જે ડ્રાફ્ટ અમેન્ડમેન્ટ નિયમો છે તે તૈયાર કરવામાં આવ્યાની જાણકારી જ્યારે એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને આપવામાં આવી ત્યારે કોર્ટ તરફથી પણ જે સવાલ છે તે કરવામાં આવ્યા હતા અને આ અંગેનું જે સત્તાવાર નોટિફિકેશન છે કેટલા સમયમાં જાહેર કરવામાં આવશે તે અંગે પણ જ્યારે કોર્ટ તરફથી સવાલ કરવામાં આવ્યો ત્યારે એડવોકેટ જનરલે કોર્ટમાં ખાતરી આપી છે કે આગામી 2 સપ્તાહની અંદર જે સત્તાવાર જાહેરનામું છે તે બહાર પાડવામાં આવશે અને તેને અમલીકરણની પણ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ જુદી જુદી ગેમ્સ હોય છે ધારો કે બંજી જમ્પિંગ સહિતની જે ગેમ્સ છે તે ખૂબ જ એક કહેવામાં આવે તો ચિંતાજનક ગેમ્સ કહી શકાય અને મોટા પ્રમાણમાં જે યુવાનો છે તે આ પ્રકારના રમતો સાથે જોડાયેલા હોય છે માટે બંને તરફથી જે જાગૃતતા છે તે લાવવામાં આવ્યા। ઉપરાંત જો કોઈએ હજુ પણ નિયમો પાલન ન કર્યા હોય તો તેના માટે પણ ખાસ જે દેખરેખ કમિટી છે તેની અંગે જે ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે કોર્ટ છે તેમના તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે અનેક મોલ એવા હોય છે, જાહેર સ્થળો એવા હોય છે કે જ્યાં નાની મોટી રમતો છે તે જોવા મળે છે અને પરિણામે હ્યુમન લોસની જે હાલત છે તે ભોગવવી પડે છે તેના અંગે પણ તકેદારી રાખવા માટે કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। તો આ તમામ બાબતો અંગે યોગ્ય પાલન માટે એડવોકેટ જનરલ તરફથી કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે। આ ઉપરાંત જે અધિકારીઓ છે તે આ નિયમોનું પાલન કરાવવા આગામી સમયમાં જઈ રહ્યા છે તેમની જે યોગ્ય જવાબદારી છે તે નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે। માત્ર કલેક્ટર અથવા કમિશનર ઉપર જ આ તમામ જવાબદારી થોપી શકાય નહીં તે પ્રકારે પણ કોર્ટનું આજનું અવલોકન રહ્યું છે કેમ કે કલેક્ટરની નીચે પણ અનેક એવા સત્તાધીશો છે તેઓ રોજે રોજ જે ફિલ્ડ ઉપર જતા હોય છે એટલે કે તમામનું એક ઓરિએન્ટેશન થવું જોઈએ, તમામને એક સ્થળે બેસાડવા જોઈએ અથવા તો તેમને ઓનલાઈન મારફતે જોડીને તેમને પણ જાગૃત કરવાની જરૂર હોવાની જે કોર્ટ છે તેમનું આજ વલણ રહ્યું છે। આ ઉપરાંત જ્યારે ખાલી જગ્યાઓ મામલે કોર્ટે સવાલ કર્યો ત્યારે હજુ પણ જે ચિંતાજનક આંકડા છે તે સામે આવ્યા છે। આ સમગ્ર મામલે આજે જે જવાબ છે તે પણ રજૂ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચીફ ઓફિસરની જે જગ્યા છે તેના માટે કોર્ટ તરફથી ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ચીફ ઓફિસર એક ક્લાસ 1 અધિકારી હોય છે તો કોર્પોરેશન કેવી રીતે આ જે સિલેક્શન છે તે કરી શકે? આ સત્તા છે તે રાજ્ય સરકારની સત્તા હોય છે તો અત્યારે કયા નિયમ અનુસાર જે ચીફ ઓફિસર છે તેમની નિમણૂક થતું હોય છે તે અંગે પણ જ્યારે કોર્ટે સવાલ પૂછ્યો છે ત્યારે એડવોકેટ જનરલ દ્વારા આગામી સમય માંગવામાં આવ્યો છે કે નેક્સ્ટ સુનાવણી દરમિયાન આ જે ચોક્કસ પ્રક્રિયા છે તે અંગેનો જવાબ આપવામાં આવશે। હજુ પણ સુનાવણી ચાલી રહી છે અને કોર્ટ પોતાના જે જુદા જુદા નિર્દેશ છે તે પણ આપી રહ્યા છે। આભાર રોનક। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે હાઈકોર્ટના સવાલ અને એજીના મળ્યા છે જવાબ પણ જોકે બાંહેધરી આપવામાં આવી છે કે પૂરી તકેદારી અને જાગૃતતા લાવવામાં આવશે। આગળ સમાચાર સુરતથી કે